વરદાન માગવાનું છે, એની કૃપા માગવાની છે. અને સાહેબ એક ચારણી સાહિત્યનો, આપણો લોક સાહિત્યનો બહુ સારામાં સારો દુહો કે હારે હારું અને નરહે નરહું, હારે હારું અને નરહે નરહું, આપણે નજરો નજર દીઠું, કે દૂધમાં હવ હાકર નાખે બાકી છાશમાં નાખે મીઠું. આ દૂધ જેવું કામ અહીંયા ગામમાં થાય છે ને, એટલે આ બધા હાકર નાખવા આવ્યા છે સાહેબ ગામમાં. દૂધ જેવું કામ, ઉજળું કામ કરો એટલે સાહેબ બીજા આવીને હાકર નાખે. બાકી આ બેનું માતાઓને બધાને ખબર છે, જેટલી છાશ ખાટી હોય એટલું જ પાણી ને મીઠું ધબકાવવું પડે, કે એની ખટાશ તો ભાંગવી પડે ને. અને બીજી વાત તમને એ કરી દઉં, આપણા એકડા છે. આમ તો અહીંયા પ્રોફેસર બેઠા છે, સામે પ્રોફેસર પર ઠાપરિયા સાહેબ બેઠા છે. આ બધા શિક્ષકો વચ્ચે હું અભણ 12મા ધોરણમાં પાસ થયો. મને ઘણા પૂછતા, પેલા મને કે ગઢવી ક્યાં સુધી ભણ્યા? મેં તો રોંઢા સુધી. એટલે મને કે કા? મેં કીધું બપોર પછી નિશાળમાં થઈ ગળદી અને હું આવ્યો પાછો. સાહેબ ભણ્યો નહીં, પણ છતાં વિદ્યાર્થી જીવન જીવું છું. સાહિત્યનો એક વિદ્યાર્થી તરીકે જીવું છું. અહીંયા શિક્ષકો બેઠા છતાં એ વાત કરી દઉં, મને માસ્તરો ગમે. એક શિક્ષકે બોર્ડ ઉપર લખ્યું કે બેટા, આમ લખ્યું બોર્ડમાં કે ધીરજના ફળ મીઠા. મનોજભાઈ શિક્ષક ગયા હેડમાસ્ટરના રૂમમાં, ત્યાં જઈને આવ્યા હતા, આળવિતરું છોકરું લખી નાખ્યું થોડાક ખાટા છે. શિક્ષકે પૂછ્યું કે આ કોણે લખ્યું? છોકરો આમ હળવેક લઈને કીધું સાહેબ મેં લખ્યું. એક ફડાકો માર્યો એટલે છોકરાએ દાંત કાઢીને કીધું કા સાહેબ તમારાથી ધીરજ રહી? આ રાખવું બોલવું હાયલું છે, રાખવું કઠિન છે. એટલે ધીરજના ફળ મીઠા. એટલે મને વિદ્યાર્થીઓ ગમે, શિક્ષક ગમે. એક શિક્ષકે વિદ્યાર્થીને દાખલો પૂછ્યો કે બેટા એક પ્રશ્ન પૂછું, કે અઘરો એક પૂછું કે હેલા બે? એટલે છોકરો હોશિયાર હતો કે સાહેબ અઘરો એક પૂછી લો. પૂછ્યું કે બેટા તારા માથામાં વાળ કેટલા? એટલે સાહેબે તરત પ્રશ્ન કર્યો અને છોકરા 20 સેકન્ડે જવાબ દીધો કે 2,09,993. તો સાહેબ હજોડ થઈ ગયા, બેટા કઈ રીતે ગણ્યા, ક્યારે ગણ્યા? ત્યારે છોકરાએ કીધું કે સાહેબ પ્રશ્ન આપણે એક જ પૂછવાની વાત છે, હવે બીજાને પૂછો. હવે પ્રશ્ન બીજાને પૂછો. એટલે એક શિક્ષકનો સ્વભાવ છે કાંઈક વિદ્યાર્થીને દેવું. એટલે ગણિતના શિક્ષકે પ્રશ્ન કર્યો છોકરાને કે બેટા આજે તારીખ 25, આજે હું તારા પપ્પાને 2 લાખ રૂપિયા 1.5% વ્યાજે આપું, તો 1 વર્ષ પછી તારા પપ્પા મને વ્યાજ સાથે કેટલા પૈસા પાછા આપે? શબ્દો ઉપર ધ્યાન દીજો. આ ધીરજ રાખ્યા જેવી વાત. એટલે સાહેબે જેવો પ્રશ્ન આપ્યો, છોકરાએ આંકડો લખી લીધો, વ્યાજ સાથે ગણી, અને છોકરો આમ ઢીલો થઈ ગયો. એટલે સાહેબે પૂછ્યું બેટા દાખલો ગણ્યો? કે હા. કેટલા પૈસા પાછા આપે? કે સાહેબ 1 રૂપિયો પાછો ન આપે. કે બેટા દાખલો ગણ? કે સાહેબ દાખલો તો આ ગણ્યો, પણ મારા પપ્પાના જીવનમાં એવો દાખલો બન્યો નથી કે ને લઈને કોઈને દીધા હોય. આ હાસ્ય રસ છે સાહેબ, મોજ કરવી છે ત્યારે. અને સાહેબ એક કવિએ બહુ સુંદર વાત લખી છે કે સિંહન કે બન મેં બસીએ, સિંહના જંગલમાં જાવ એટલે મોત કહેવાય. આપણે ગૈર નામ છે ને ગીર, એટલે એનું નામ સાચું છે ગૈરમાં. ગૈરમાં એટલે જાતો નહીં. આ શબ્દ પ્રયોગ છે, આપણા બેહણ શબ્દો છે. ગૈરમાં એટલે કે જાતો નહીં, કા બોલો મારી નાખે. એટલે कि सिंहन के बन में बसिए, जल में दसिए, कर में बिच्छू लीजिए, कान खजीरे को कान में रखिए और उस सांप के मुख में आंगली दीजिए, भूत पिशाचन में बमिए और उस ઝેર હળાહળ ઘોળીને પીજે. એ કઈ વાના કરાય નહીં, બધામાં મોત હોય. પણ કવિએ એમ કીધું કે આ બધું કદાચ ભૂલથી થઈ જાય તો એમાં બચવાના ઉપાય ખરા. પણ એક વસ્તુમાંથી તમે બચી ન શકો, કે શું? कि सिंहन के बन में बसिए, जल में दसिए, कर में बिच्छू लीजिए, भूत पिशाचन में भमिए और ઝેર હળાહળ ઘોળીને પીજે. પણ જો જગ જીના ચહો રઘુનંદન, તો એક મૂર્ખ મિત્ર કબૂલ ન કીજે. એક મૂર્ખ મિત્ર કર્યો ને સાહેબ, એમાંથી બચવાનો સાહેબ ઉપાય નહીં. અને એનો એક મને આમ દાખલો સાચો બેઠો છે એટલે કહું, હારા પૈસા આવ્યા
અને સાહેબ એને જમીન વેચીને એ મજાની એસી ગાડીઓ લીધી, હાથે બધું લીધા. પછી બન્યું એવું કે 3 દી લાઈટું ગઈ, જ્યાં પાણી ભરાણા ને મનસુખભાઈ લાઈટું ગઈ, પાવર ગયા, એમાં એને ગરમીની અળાયું થઈ ગઈ. હવે અળાયું મટે નહીં. કોઈ મૂર્ખ મિત્રને પૂછ્યું કે ભાઈ અળાયું મટતી નથી, કે કામ કર, ગંગા હરિદ્વાર જઈ ગંગાજીમાં 2-3 દી નાહીને એટલે અળાયું મટી જશે. સાહેબ એ 2 ટાયર એસી ની ટિકિટ લઈને હરિદ્વાર ગયા, 3 દી ગંગામાં નાયા, નાહીને પાછા આવ્યા. અળાયું તો મટી ગઈ, પણ ઓલાને શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ એટલે પાછા એ મૂર્ખ મિત્રને પૂછ્યું કે ભાઈ આવે શરદી થઈ ગઈ, આ મટે એવો દાખલો, એનો ઉપાય? કે હા એક છે. કે શું? કે દીવ જઈ. ખરેખર કે દીવ જવાય. ઈ સાહેબ 3 દી દીવ ગયા, શરદી તો વહી ગઈ, પણ વાહે વધેલી બધી જમીન વહી ગઈ. અત્યારે ખાલી સીએનજી રિક્ષા એક છે. આ મૂર્ખ મિત્રનો આ તાજો દાખલો એમ કે જેને હજારો રાજપૂત યોદ્ધાઓ ગાયો માટે સાહેબ કાયમ આવ્યા છે. એક ચારણની દીકરી કહે કે બેટા મારી વેગડ આવી નથી, અને સાહેબ એક વેગડ નથી આવી, ઈ મારી કદાચ ગાય વહી જાય એનો મને દવલી નથી, પણ હે દીકરા આ મોત આવે, દોષી મરે એનો વાંધો નથી, પણ જમ ઘર ભાળી જાય ને ઈ વાત છે. માટે ગાય નહીં પણ રાજપૂતાય ન મરી જાય એટલે બેટા તારે વાહે જવું પડશે. અને સાહેબ ઈ વીર વસરાજ ગાય માટે થઈને કામ આવતો હોય. આવા અનેક એક ગામના પાદરે 18 વર્ણના સમાજના એમ કહેવાય કે આપણા પાળિયા ઉભા છે સાહેબ. હરેક સમાજે ગાય માટે, રાષ્ટ્ર માટે બલિદાનો દીધા છે. અને સાહેબ એક ગામનું પાદર, અને ગામ પાદરની માલિપા 8-10 પાળિયા તલાવની પાળ માથે દીકરીઓ, 8-10 દીકરીઓ અહીંયા કપડા ધોતી હતી, કોઈ પાણી ભરતી હતી, કોઈ નાતી હતી. એમાં 2-3 દીકરીઓ જે કપડા ધોતી હતી એને પોતાની ચૂંદડી લઈ અને પાળિયાને ઉઠાડી છે. ઈ પાળિયાને ઉઠાડી અહીંયાથી કવિરાજ નીકળ્યા, અને કવિરાજે જોયું કે દીકરી બેટા આ તો પાળિયો કેવાય, સુરોપુરો છે, આની માથે ચૂંદડી નો ઓઢાડાય. બાપ બેટા કે કેમ બાપુ? કે આ પાળિયો છે, આ સુરોપુરો છે. કે બાપુ મને ખબર છે, પણ મને આજ એવું પૂછ્યું કે લાય ઓઢાડી દઉં. હજી દીકરી જવાબ દે ન દે. સાહેબ પાળિયાને તેદી વાચા આવી હતી ને પાળિયો બોલ્યો તો પ્રહલાદજી કે આ દીકરીએ મને ભલે આયા ચૂંદડી ઓઢાડી કે કેમ? કે ભલા મણા હે કવિરાજ, અમે આ ગાયું માટે થઈ અને એક ગાય માટે થઈને કામ આવી ગયા. અહીંયા 10 પાળિયા પીડા છે, અને કોઈની માની તાકાત નહોતી કે આ ગામના ધણ વાળી શકે, ગાયનું કોઈ રૂવાડું ખાંડું કરી શકે. પણ આજ એટલા માટે આ દીકરીએ ચૂંદડી ઓઢાડી તો ભલે ઓઢાડી કે આ ગામ પાદરમાં 25-50 માણસ બેઠા હોય અને ગાયોના ખટારા ભરીને કતલખાને લઈ જતા હોય, અને કોઈ જો બોલે નહીં ને એટલે એમ થાય કે આના કરતા તો આ માથે ઓઢવું બધો પડશે સાહેબ. પહેલી જાગૃતિ ઈ છે કે પહેલા આપણે ગા રાખતા, આપણે આંગળેથી છોડી મૂકીએ તો જગતમાં જોઈ લો ભાઈઓ ગાયના ગુણ આવા છે. ગુણ બધા મનસુખભાઈ સમજાવવાના છે, પણ એક ચારણ તરીકે વેદના એટલા માટે 2 ગઝલો લખી છે કે જગતમાં જોઈ લ્યો ભાઈઓ ગાયના ગુણ કેવા છે. કે ગાયના ગુણ એવા છે કે હૃદયથી આજ કેવા છે. જગતમાં જોઈ લ્યો ભાઈઓ ગાયના ગુણ કેવા છે. અને બીજી ગઝલ લખી છે કે જગતમાં જોઈ લ્યો ભાઈઓ ગાયના હાલ કેવા છે. હાલ કેવા છે એ લખ્યા કે પહેલા ગીર જઈ કાપી વીડુને સેઢા લઈને. આપણી વીડું કપાઈ ગઈ, ગીર કપાઈ ગઈ, પહેલા ગીર જઈ કાપી, અરે વીડુને સેઢા લઈ માપી. ત્યાં સાહેબ મારા તમારા ખેતરના સેઢે રાસવાના સેઢા હોય એને બદલે અત્યારે તારની વાડ નાખી દીધી સાહેબ. ગાય ક્યાં મોઢું નાખે? આ દુઃખ છે.
પહેલા ગીરજઈ કાપી, વીડુને સેઢા લઈ માફી. અરે બન્યા નિર્દય અને પાપી, માગી નહીં માતની માફી. જગતમાં જોઈ લ્યો ભાઈઓ, કાયના હાલ આવા છે, અને ઈ હાલ બદલવા માટે જાગવાની જરૂર છે. અને પણ સાહેબ, હું ખેડું છું ને તમે ખેડું છું, તલના બકડિયા ભરી નીકળી અંધારી રાતે અંજવાળા નો દે. બે અંજવાળા નો દે. કાલું છે ઈ આમ કોળિયા જેવું છે, અંદર રૂ છે. દિવેલ અને દિવેટ બેય છે કાલામાં, પણ ઈ કાલાના ભર ભરેલા લઈ જઈ અંધારી રાતે અંજવાળા નો દે. ઈ કાલું ખોલવું પડે, એમાંથી રૂ કાઢવું પડે. દિવેલ કપાસીઓ કાઢી એને લોઢાવી કોડિયામાં મૂકી અને પછી એમાં દીવો પ્રગટાવો તો સાહેબી અંજવાળા દે. પછી કાળા તલનું તેલ હોય તો ખબર નહીં, અને ધોળા તલની તેલની ખબર ન પડે. અંજવાળું કાળા તલનું ધોળા તલનું સાહેબ હરખું હોય સાહેબ. અને બીજી વાત તમને એ કરી દઉં, એક કુંભાર એક માટી લે અને ચાકડા માથે મૂકવા જાય તે પેલા એને વિચાર આવ્યો કે આટલી માટી લઈ તે આખો પીંડો લીધો, અને પીંડો લઈ અને પછી માટલું બનાવ્યા પછી ટીપણીએથી આમાં ટીપે છે. ત્યારે ઓલી માટી કુંભારને પ્રજાપતને પૂછે છે કે હે પ્રજાપત, તે પેલા આ થોડી માટી લીધી અને હવે જાજી લીધી, તો આ તે તને શું વિચાર આવ્યો તે આવું તે કામ કર્યું? ત્યારે પ્રજાપતિને જવાબ દીધો માટીને કે સાંભળ માટી, પેલા મેં થોડી માટી લીધી ને તો મને એમ થયું કે લાય આજ ચલમ બનાવું, આજ હું ચલમું બનાવું. પણ મને વિચાર આવ્યો કે ના, ચલમું નથી બનાવી, આજ મારે માટલું બનાવવું છે. એટલે મેં જાજી માટીનો પીંડો લીધો અને મેં આ માટલું બનાવ્યું. ત્યારે આ માટી, આ ધરતીની આ માં આપણે એટલે કેવી પડે છે. આ માટીએ જવાબ દીધો તો કે પ્રજાપત, તારા એક વિચારે મારું જીવન બદલી નાખ્યું. બાપ, હે પ્રજાપત, હું તારા વિચારને ધન્ય માનું છું. તારા આ વિચારે મારું જીવન બદલી નાખ્યું. કે કેમ? કે તે જો મને ચલમ બનાવી હોત ને તો હું કોકના કાળજા બાળે, પણ આજ તે માટલું બનાવ્યું છે એટલે હવે હું કોકના કાળજા ઠારી. સાહેબ, આજ મનોજભાઈના કાર્યમાં આપણે માટલા ઠારે એવું કામ આપણો મનસુખભાઈ કર્યું છે ભાઈ. એટલે એક વખત ફરીથી કહું છું ને, જોરદાર તાલીમ બધાઓ સાહેબ. એને આપણી વાતો કરી કે આપણા અમારા કાવ્યોમાં સાહેબ કીધું છે કે રતિ બિન રાગ, રતિ બિન પાઠ, આ ઓજસની વાત કરી, આ ચારણોએ કરી છે. અમે ગળા તોડીને કીધું કે રતિ બિન રાગ, રતિ બિન પાઠ, રતિ બિન છત્ર નહીં એક ટીકો, રતિ બિન સાધુ, રતિ બિન સંત, અરે રતિ બિન જોગન હોય જતીકો, રતિ બિન મા, રતિ બિન તા, અરે રતિ બિન માનસ લાગત ફીકો. કવિ ગંગ કહે સુન શાહ અકબર, નર એક રતિ બિન એક રતિ. ઓજસ વયું જાય, રતિ એટલે ઓજસ જાય. એના વગેરે માં નો બનાય, એના વગેરે બાપે નો બનાય. અને આવો જે તમારી વેદના છે એવું એક મારી વેદનાનું કાવ્ય તમને સંભળાવું, પછી આપણે બેનને સાંભળીએ. હું જામનગર થી પ્રોગ્રામ ગઈ અને સૌરાષ્ટ્ર મેલમાં જાતો હતો. એમાં સાહેબ એક કપલ, અરે એક દીકરો 13 વર્ષનો, અને સાહેબ એને આપણે બધા ખેડૂત છીએ, આપણે ફાઉન્ડેશન ભરતા હોય રણજીતદાન, ઈ વખતે ઓલા સ્ટોડ ને હલાવાય નહીં, બે આરસીસી જામી જાય ત્યાં સુધી. એટલે પછી જો ઈ વખતે આળવિતરું છોકરું આવી સ્ટોડ હલાવી નાખે ને તો સાહેબ પછી આખી જિંદગી દગ રહી જાય. ઠક 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 મશીનમાં અવાજ આવે. એટલે હું માંડ ફાઉન્ડેશન ભરું ને તમે વીખી ન નાખતા પેલા. ચા નહીતર અમને વાલી છે. અમારે કલાકારો તો એમ કે ચા અમારી કુળદેવી ગાંઠિયા હુડા પૂરા, પાપડી અમારું પ્યારું ભોજન, ભટકાડી ગયા ઓલા ભૂરા. આ અંગ્રેજો દેતા ગયા, આ છળ જ હતું એક પ્રકારનું. આ ખાધે રાખો પીધે રાખો એમ. 100 ગ્રામ પાપડી ને રાત આખી આપડી ગાય જ રાખે. બોલો. પણ કહેવાનો મારો મતલબ એ છે કે અહીંયા આ ગાડીમાં જતો તો 13 વર્ષનો છોકરો, પાણીની બિસ્લેરીની બોટલ હતી,
આમ ખોલવા માટેનો પ્રયત્ન કર્યો, બોટલ ન ખુલી એટલે એના પપ્પાને કીધું કે ડેડ 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 ડેડ, આવું અંગ્રેજીમાં કંઈક આવે. આપણે બહુ ભણેલા નહીં એટલે બહુ વ્યાકરણમાં આદું ગ્રામરમાં ઉતરાય નહીં, પણ એવું મને યાદ છે હું ભણતો ત્યારે કે ડેડ 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 એટલે એવું ક્રિયા ને આમ શું કહેવાય ગ્રામરમાં આવતું, એટલે મરેલા જેવું થાય ડેડ એટલે મરેલું થાય ને ડેડ, એટલે ડેડ કીધું એના બાપાને અને કીધું કે ખોલી દો. એના બાપાએ આંસકા માર્યા પણ બોટલનું ઢાંકણું ખુલ્યું નહીં, એટલે બાજુમાં એક આપણો અમારો ફંસાળો રબારી બેઠો હતો, એને કીધું કે લેનો ભાઈ આમ ભર દઈને ખોલી નાખ્યું છે. એ દૂધ મળી આ ખોલી નાખ્યું સાહેબ. તેદી આ કાવ્ય લખ્યું હતું, આજ રજૂ કરું છું કે ન બનો નિર્માલ તમે તો બનો ને નવ નિર્માણ, ન બનો નિર્માલ હે તમે કરો ને નવ નિર્માણ, હે ભારતના ભાવી આમ ન બનો નિર્માલ. હે તમે ભારતનો યુવાન હોય સાહેબ, અને ફાકડા રાવ હોય સાહેબ, મર્દનું ફાડ્યું આમ બેઠું હોય તો સાહેબ યુવાની આવે ને એટલે 5-25 ગામમાં ખબર ન પડે કે ઓલાનો દીકરો યુવાન ન થયો તો ઈ માં એમ કહેતી હતી કે મારા પેટ આ પાણો જન્મો સાહેબ, પાણો જન્મો. પણ દીકરો એને કહેવાય કે એની જુવાની આવે ને એટલે 5-25 ગામમાં ખબર પડે, એના પરાક્રમોની વાતો થાય. આ જે વાત હતી કે સમય છે આ બમણ વાવડો એનો કરવો ઘડીક ખ્યાલ, પછી સમય સાથે કદમ મેળવો એનો તાલ. યુવાનો તમે ન બનો નિર્માલ, અને બાળ હતો પણ બાહુબળ્યો એનું ભુજાબળ એમાં આપ, અને કોઠા યુદ્ધમાં કોપો તેદી ન જીરવો કરવથી તાપ. યુવાનો તમે ન બનો નિર્માલ. સાહેબ એક બાળક હતો અને કોઠા યુદ્ધની માલિકા પોતાના જ્યેષ્ઠ પિતા યુધિષ્ઠિર એમ કે ધર્મરાજા એમ કે બેટા હવે કોઠા યુદ્ધ કરવાનું છે. આ ગુરુદ્રોણે વ્યૂહ રચના કરી છે, અને આ રચનામાં આપણા પક્ષે કૃષ્ણ, પ્રદ્યુમન, અર્જુન અને ચોથો તું, તારા સિવાય કોઈ જાણતું નથી. બેટા તું 6 કોઠા જાણે. આપણા જે માના ઉદરના સંસ્કાર જે મનસુખભાઈ વાંચે, ભાગવત વાંચે, ઈ વેદ અને પુરાણો વાંચે, ઈ શાસ્ત્ર વાંચવાનું કારણ ઈ હતું કે એને કોઠામાંથી ઉદરમાંથી બાળકને એવા સંસ્કાર આવે. અને સાહેબ એનો ઉત્તમ દાખલો હોય તો એક પ્રહલાદ અને બીજો અભિમન્યુ. સાહેબ કયા તું નારદના આશ્રમમાં ત્યાં ભક્તિનું જ્ઞાન દીધું તું સાહેબ, અને ઈ જન્મથી આવી અને પછી બોલ્યો તો કે મેં તો કહીએ તો કમલાનો નાથ, મારે કહીએ તો ખગવા હંસ, મારે કહીએ શ્રી ગોવિંદ, અને મેં ગગાને જાણ્યો ઘનશ્યામ, હું નહીં બધું વૈકુંઠ નાથ વિના આ તકો. ભક્તિનો પ્રહલાદ બોલ્યો તો, અને જે અભિમન્યુએ 6 કોઠા આ બધાય જાણો છો કે ઈ જે શીખીને આવ્યો તો ઈ માના ઉદરમાંથી શીખીને આવ્યો તો. આજે ઈ ઉદરના સંસ્કારોની કમી દેખાય છે, ત્યારે આ વેદના ભાઈ કીધી ને કે વેદ નો વાંચો ને તો હાલે, પણ સાહેબ કોકની વેદના વાંચતા શીખી જઈને તોય ઘણું છે સાહેબ. એટલે ઈ બાળ હતો પણ બાહુબળ્યો એનું ભુજાબળ એમાં આપી, કોઠા યુદ્ધમાં કોઈપો તેદી ન જીરવો કરવથી તાપ. યુવાનો તમે ન બનો નિર્માલ. અને ત્રીજી વાત, કાર્ય કઠિન હોય પણ હિંમત રાખી ધરવો આંકરો ધ્યેય, ઈ ભારતે ગંગા લાવવા કેરું ભગીરથને મળ્યું છે. યુવાનો તમે ન બનો નિર્માલ. હું તો એમ વાત કરું, આ પાણીની બિસ્લેરીની બોટલ એક તોડું, એક પાણીનું ક્યાંક પાઉચ પીવું પડે ને સાહેબ, ત્યારે દુઃખની વાત દુઃખથી આમ કહું કે આ દેશમાં આવી ગંગા વહેતી હોય અને આ પાણીના પાઉચ વેચાય ને ઈ આપણા માટે પીડા છે. બેનું માતાઓ બેઠી છે, દીકરીઓ બેઠી છે, આ દીકરીઓએ ભાઈ કેવા માંગ્યા કે એક બેન એનો ભાઈ માગે ને તો માં જગદંબા પાસે માગે કે હે માં તું મને વીરલો દેજે રે, માતાજી મને વીરલો દેજે રે. ઈ આપ ખળેલા ને આપ દિયે એવો મને વીરલો દેજે રે. આ બેનું હાલરડાની માલિકા જે ગાતી હતી, હાલ હું રડું. આપણું કે કજીયો બાળક જો કરે અને રીજે ને કોઈ રીત તો સહેલાઈથી સુવડાવવા એને સંભળાવજો સંગીત. અને ઈ જે સંગીત આવ્યું હાલરડું આવ્યું છે.
એ હાલરડામાં જેને ગાયા હતા અને હાલરડાના સંસ્કાર કેવા હોય અને કઈ રીતે ગઈ હગે એનો એક જ દાખલો કે શિવાજી ના જન્મ પ્રસંગની એક વાત કરું. ભાઈએ વાત કરીને કે એ ઓજસથી જે જન્મા છે, એ તેજથી જન્મા છે, એ પ્રતાપથી જન્મા છે. સાહેબ ઇનાજ પાળ્યા, આ ઇનાજ નામ અમર રહે કે જેને આ જગતમાં કંઈક કરીને ગયા છે. બાકી માય કાંગલીના તો કંઈક મરી ગયા, એના સાહેબ કોઈએ નામ પણ નથી લીધા. અમે ચારણો આ રોજે રોજ એમ કહેવાય કે હારામાં મહારાષ્ટ્રમાં જન્મેલ શિવાજી અને સાહેબ આપણું સૌરાષ્ટ્ર એને લાડ લડાવતું હોય તો સાહેબ એની ખુમારીને, એની દાતારીને, અરે જનની જણ તો ભક્ત જણ, કા દાતા ને કા સૂર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. ઈ નૂરી ઓજસ, આ નૂર જે કીધું છે ઈ સ્ત્રીની હું ઓજસ છે સાહેબ. ઓજસ કીધું તારું બેટા, હે બેન ગુમાવતી નહીં. અને જે ઓજસ્વીતા હોય, આપણે નામ દીધા કૌશલ્યા. હું સાહેબ શબ્દનો માણસ છું. મને શબ્દ ઉપર ગમે છે. હું ભણ્યો ઓછું છું, ગણતર વધારે. મને મારા દાદા બાપુના અમુક એવા વાત છે, મને મારા દાદા બાપુ શીખવીને ગયા છે કે બેટા ગામ પાદરનો બાંકડો ને વીછીનો આંકડો કાયમ ઝેર ઓકે. ત્યાં ન બેહવું જોઈએ સાહેબ. અને હું નથી બેઠો. અને નથી બેઠો મને કઈ સાહેબ વિચાર આવેલો કે આ દારૂ આવ્યો ક્યાંથી, દારૂ આવ્યો ક્યાંથી, મને આ વિચાર આવ્યો. મનોજભાઈ મારે પ્રશ્ન મારે કરવાના, જવાબ મારે દેવાના, કારણ કે હું તો વિદ્યાર્થી, હું સાહેબ મારે થવું પડે. એટલે એટલી મારે બન્યું એવું, મને વિચાર આવ્યો કે દારૂ આવ્યો ક્યાંથી. પછી વિચાર કરતા કરતા એક કલ્પના કરી, એની તમારી સામે રજૂ કરું. એક જંગલમાં વાંદરો હુફા હુફ કરે, એની કાંડાની બળ આમ પકડી હોય, આમ છલાંગ મારે. નીચે ભૂંડડું જોઈ ગયું. એ ભૂંડડું જોઈ ગયું એટલે ભૂંડડાએ કીધું કે વાહ રે વાહ, તારા કાંડાની તાકાત તો જો. એ કે તારામાં કઈ તાકાત? કે હા, મારા મોઢામાં તાકાત.